જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય સદગુરુદેવ। આજરોજ પ્રેસ મીડિયાને તમામને બોલાવી અને હું એક જણાવવા માંગુ છું કે પ્રેસની અંદર પહેલી એક વાત આવે છે કે સંપત્તિનો વિવાદ। તો કોઈ ટ્રસ્ટ હોય એની સંપત્તિ કોઈ વ્યક્તિની હોતી નથી, સંપત્તિ ટ્રસ્ટની છે। એમાં ટ્રસ્ટ માલિક છે તો એ સંપત્તિ કોઈ વ્યક્તિની નથી, વ્યક્તિની હોય તો સંપત્તિનો વિવાદ આવે। આમાંથી હું એક વાળભાર, એક તલભાર પણ વસ્તુ વેચી ન શકું કે બીજે ફેરફાર ન કરી શકું। અહીંની વસ્તુ અહીંયા લોકો માટે જ છે। તો સંપત્તિનો વિવાદ કોઈ નથી। વિવાદ મતલબ માત્ર ને માત્ર એક વહીવટનો હતો। વહીવટ મારા ગુરુજીએ મને સોંપેલો હતો, પણ હું અનપઢ માણસ છું તો મારા બધા શિષ્યોને વહીવટ સોંપ્યો હતો અને હજી બધી જગ્યાઓમાં વહીવટ કરે છે। બીજો મુદ્દો એવો એક આવ્યો કે કાલે પરમ દિવસે 2 દિવસ ઇન્ટરવ્યુમાં એવું બોલ્યા કે નર્મદા આશ્રમ સરકારનો છે અને સરકારી મિલકત કબજે કરી। સરકારી મિલકત મારા ગુરુજી પાસેથી આશ્રમ બનાવેલો અને એને પણ ત્યાર આશ્રમ એક મહાત્માએ સોંપેલો જેનું નામ ત્યાગીજી મહારાજ હતું। ત્યાગીજી મહારાજ 80 વર્ષથી ત્યાં રહેતા। એ બ્રહ્મલીન થયા પછી એક બ્રહ્મચારીજી આવ્યા અને આ વહીવટ મારા ગુરુજીને સોંપ્યો। તો નર્મદાનો આશ્રમ કોઈ આપણે કબજે કર્યો કે કબજા કર્યો કે એવું નથી, એ હતું જ અને મારા ગુરુજીનું છે, બનાવેલું છે। હવે જે માણસ મારા ગુરુજીનું પણ વિરોધ બોલતો હોય તો કેટલી યોગ્યતા છે। ત્રીજું કે મેં આજ જે નિવેદન આપ્યું ગુરુ શિષ્યની પરંપરાનું, તો ગુરુ શિષ્યની પરંપરામાં એ માણસ જ કાલ ઋષિ ભારતી જ કાલ બોલ્યો કે આવા વ્યક્તિને હું ગુરુ તરીકે માનતો નથી। એ મને જો ગુરુ તરીકે સ્વીકારતો ન હોય તો હું એના શિષ્યમાંથી બરખાસ્ત કરું છું, શિષ્ય તરીકે હું જ નથી સ્વીકારતો। વિશેષ સંપત્તિનો વિવાદ એમ કે મેં સેવા ખૂબ કરી, પછી 4 વર્ષ મારા ગુરુજી સાથે અનબનાવ બન્યો તો ત્યારે 4 વર્ષ 5 વર્ષ સુધી માતાજીની સાથે ત્યાં આરડો રહ્યા। પછી હું જ લઈ આવ્યો, મેં જે દયા ખાધી આ એનું પરિણામ છે સમજ્યા। અને એ ત્યારે પ્રેસમાં પણ મીડિયામાં પણ આપ્યું હતું। એ મીડિયાનું હજી પેપર આઉટ કરેલું કોપી છે ક્યારે એને મારા ગુરુજીએ ભારતી બાપુએ એને વિદાય કર્યો હતો। તો સેવા તન મન ધનથી કરવી જોઈએ અને ટ્રસ્ટીઓ પણ સાક્ષી છે કે ટ્રસ્ટીઓ સાથે અભદ્ર વર્તન કર્યું, મારી સાથે અભદ્ર વર્તન કર્યું, હું અહીં આવી ન શકતો। જો મારો શિષ્ય હોય એ એમ કે વિકાસ કરવો તો ગુરુજીને ખુશ થવું જોઈએ। ગુરુજી ખુશ જ હતા, પણ ગુરુજીને બિલકુલ અહીંયા આવવાની પણ મનાઈ હોય। મારા એક શિષ્ય અહીંયા આવ્યા તો એની સાથે અભદ્ર વર્તન થયું અને લાકડીઓ લઈને ઉપરથી પીજીના છોકરાઓ ઉતરી અને થોડુંક ઘર્ષણ થયું અને ઘર્ષણ થયું ત્યારે પોલીસ ચોકીમાં, સરખેજ પોલીસ ચોકીમાં એક લેટર પણ આપ્યો હતો કે આવી ઘટના બની છે। વાણી વિલાસ કરવો કારણ ભણેલ વ્યક્તિ છે તો વાણી વિલાસ કરી હું અણપઢ છું એટલે હું લાંબુ બોલી નથી શકતો, એટલે હું પ્રતિક્રિયા લાંબી આપતો નથી કોઈને। છતાંય મેં મારા વિચારો રજૂ કરી અને મેં એક લેટર પેડ ઉપર લખી અને આપ્યું છે, બધાય પ્રેસ મીડિયાવાળાને આપી દઈ
અને આ કોઈ વિવાદ સંપત્તિનો નથી, સંપત્તિ ટ્રસ્ટની છે, ટ્રસ્ટ એનું માલિક છે. હું હરિહરાનંદ ભારતી એક વ્યક્તિ કે મુકેશભાઈ ભવાની ટ્રેક્ટરવાળા ટ્રસ્ટી છે એ માલિક છે, કે ધર્મેશભાઈ પ્રજાપતિ અહીંના ટ્રસ્ટી છે એ માલિક છે. કોઈ વ્યક્તિ માલિક નથી આમાં, ટ્રસ્ટી તરીકે છે બધા. હું પણ એક ટ્રસ્ટી તરીકે, અને મને મેનેજિંગ ટ્રસ્ટી બધાય ટ્રસ્ટીઓ મળી અને બનાવ્યો. તો મિલકતનો વિવાદ બિલકુલ નથી. વિવાદ માત્ર ને માત્ર વહીવટ, ગેરવહીવટ થતો એટલા માટે આ નિર્ણય લેવું પડ્યો. મને અહીં આવવા ન દેતા એટલે મારા પગલું ભરી અને મારે જબરદસ્તીથી અહીં આવવું પડ્યું. બાપુ, લંબે નારાયણ આશ્રમ છે એ પણ આ ભારતીય આશ્રમ સાથે હા, અલગ આશ્રમ છે. વિલ વસિયતમાં મારા ગુરુજી લંબે નારાયણ, સરખેજ, જુનાગઢ, કેવડિયા બધાયનો વિલ વસિયતમાં મારું નામ રાખીને ગયા છે અને વિલ વસિયત હજી પણ પડ્યું. એને સામે વિલ ફ્રોડ બનાવ્યો, પછી મેં પ્રોબેટ લીધું વિલનું, તો પડકાર આપ્યો 6 મહિના સુધી રાહ જોઈ. કોઈને વાંધાવસ્તી હોય તો આમ આવે, તો કોઈ વાંધો ઉપાડ્યો નહીં અને મને પ્રોબેટ પણ એનું મળેલું છે. હવે લંબે નારાયણ આશ્રમમાં ઋષિ ભારતી રહી શકશે કે એમને ત્યાંથી પણ નીચે જવા માટેની સૂચના આપવામાં? હવે એ આગળ ઉપર હું વિચારી અને પછી કહેશ. અત્યારે કોઈ મેં ઉત્તરાધિકારીમાં અત્યારે મારે કોઈને નિયુક્ત કરવા નથી. હું પોતે જાતે જ વહીવટ કરે. આપની હયાતીમાં કોઈ નામ અત્યારે કોઈ નામ મેં સજેસ્ટ કર્યું નથી, કોઈને નહીં. મારા ગુરુજી મહાદેવ ભારતીનું નામ કરીને ગયા છે પણ હું ઈ પણ નહીં કરું અત્યારે. કોઈને હું કાંઈ, હું જ્યાં સુધી છું ત્યાં સુધી હું મારા નામે મારાથી જ ચલાવીશ. ભારતી બાપુએ જે રીતે કર્યું હતું એ રીતે પછી મને ઈચ્છા થાય હું એના નામનું વિલ વસિયત કરતો જાય. બીજો એક પ્રશ્ન બાપુ છે કે આપે કહ્યું સતત આપ એ કહી રહ્યા છો કે સંપત્તિનો વિવાદ નથી, તો શું આને એકાધિકાર અથવા તો વર્ચસ્વની લડાઈ કહી શકાય? વર્ચસ્વની લડાઈ નથી. વર્ચસ્વ ઈ એવું કહે છે કે મારી પ્રતિષ્ઠા વધે જોઈ નથી શકતા. પ્રતિષ્ઠા વધે બીજા શિષ્યો પણ, મારા શિષ્ય અવધેશાનંદ ભારતી છે, બીજા શિષ્યો પણ છે, બધા એની પ્રતિષ્ઠા વધે, મને આનંદ છે. પણ બધા શિષ્યો કોઈ પણ કાર્યક્રમ કરે ત્યારે મને બોલાવે, મારું ફોટો હોય. આમાં આ અત્યારે તમે જોઈ શકો હોર્ડિંગો લાગ્યા છે જ્યાં જ્યાં બીજનો કાર્યક્રમનો 5 તારીખના કાર્યક્રમ, એ હોર્ડિંગની અંદર મારો ક્યાંય પણ ફોટો છે નહીં. જો મને ગુરુ તરીકે સ્વીકારતા મને રિસ્પોન્સ આપતા હોય તો મારો ક્યાંક ફોટા હોય ને, તો મારા નામનો ક્યાંય ઉલ્લેખ હોય ને. એક પત્રિકાની અંદર પણ મારો નામનો ક્યાંય ઉલ્લેખ નથી, તમે જોઈ શકો છો. ઓકે, તેઓ વારંવાર એવો દાવો કરી રહ્યા છે કે હું અન્ય સમાજમાંથી આવતો હોવાના કારણે મારી સાથે જાતિગત ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. હા, અવધેશાનંદ ભારતી પટેલનું શરીર છે. અહીંયા ઈશ્વરાનંદ ભારતી બેઠા એ પ્રજાપતિનું શરીર છે. જાતિ ભાતિનો ભેદ કોઈ જગ્યાએ છે નહીં. બીજા મારા જેટલા શિષ્યો છે એ કોઈ ગોસ્વામી સમાજમાંથી આવે, કોઈ પટેલ સમાજમાંથી આવે છે, કોઈ કોળી પટેલ સમાજમાંથી આવે છે. હું બધા શિષ્યોને સ્વીકારું છું, પણ કોઈ શિષ્યએ મને આશ્રમમાં આવવાનો ઇનકાર નથી કર્યો. અહીંયા તો હું આવી જ ન શકતો. ઋષિ ભારતી બાપુને આવનારા સમયમાં સ્વીકારાશે શિષ્ય તરીકે? હે, ઋષિ ભારતી બાપુને આવનારા સમયમાં શિષ્ય તરીકે સ્વીકારશો ખરા? એ તો આગળ ઉપર જોઈએ છીએ. અખાડા સાથે શું મુલાકાત થાય, નિર્ણય લેવાય ત્યારે હું જોઈશ. ઓકે, તેઓ એવું કહી રહ્યા છે કે અમે આ કાનૂની લડત લડીશું અને કોર્ટ જે મંજૂર કરશે એ પ્રમાણે મને પણ કોર્ટ મંજૂર કરે, પણ કોર્ટ જે નિર્ણય લાવે મને પણ મંજૂર છે. વિશેષ કાંઈ નથી કહેવું. અને જે લેટર આમાં આપ્યા છે આ લેટરો હું બધાને આપી દઉં, તમે વાંચી અને તમે તમારી રીતે યોગ્ય રીતે સાચજો અને સત્યને સાથ આપજો. મારી ઉપર ઘણો પ્રકારના કિસડો ઉડે એ પણ મને કોઈ ઓલું, હું ગુરુ છું, સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એટલે મારે કોઈનો વિવાદ ઉખેડવો નથી.